તો સીએમના કાર્યક્રમમાં હોબાળાનો એજન્ડા સેટ કરવાનો મામલો, જ્યાં વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીએ કહ્યું કે પાર્ટીને જે પગલાં લેવા હોય તે લે. હું પહેલા દિવસથી પીડિતો સાથે છું. તપાસમાં આજે સામે આવ્યું તેવું આશિષ જોશીએ કહ્યું છે અને સાથે કહ્યું કે પાર્ટી તેમજ પ્રદેશ પણ જાણે છે કે આશિષ જોશી પીડિતો સાથે ઊભો છે. જે પણ ભોગ આપવો પડે તે આપીશ. આશિષ જોશી મૃતક બાળકોને ન્યાય અપાવીને જ રહેશે તેવું સ્પષ્ટ તેમણે કહ્યું છે. 18 જાન્યુઆરી 2024 જે કાળો દિવસ આ શહેરના 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના ડૂબી જવાના કારણે ભડકી જવાના કારણે જે મૃત્યુ થયા, 18 જાન્યુઆરી 2024 બાદ આજે 16-17 મહિનાના સમયમાં એ લોકો રોજ મારા સંપર્કમાં છે. વીતેલા વર્ષોમાં એમના દુઃખમાં સહભાગી થયો છું, એમની જોડે તમામ તહેવારોમાં સહભાગી થયો છું. એ બહેનો જોડે રાખડી બંધાવી છે અને એમને દુઃખ હળવું કરવાની કોશિશ કરી છે. એટલે સંપર્કમાં હતા એવું કદાચ પોલીસ તંત્રને હમણાં ખબર પડી હશે, પણ 16 મહિનાથી આ ભ્રષ્ટાચાર થયો છે ત્યારથી, જ્યારે મેં જાણ્યું છે ત્યારથી આ પીડિત પરિવારોના સંપર્કમાં હું છું. તમે કોર્પોરેટર છો, તમે અનેક વખત રજૂઆતમાં કરી, સભામાં પણ રજૂઆત કરી, નથી સાંભળ્યું એટલે કેવું પડ્યું આ લોકોને કંઈક સીએમ સામે રજૂઆત કરો, અધિકારીઓ સાંભળતા જ નથી. એટલે આજે આ દેશના નાગરિક તરીકે એમને એમનો અવાજ ઉઠાવવાનો, ન્યાય માંગવાનો હક છે કે નહીં? આ બંધારણ એમને, આ દેશનું બંધારણ એમને એમની વાત મૂકવાનો હક આપે છે. જ્યારે પણ એમને ક્યાંક મળવાની કોશિશ કરી તો એમને ધૂતકારીને કાઢી મૂકવામાં આવ્યા. સીએમ આવ્યા ફેબ્રુઆરી મહિનાની 1લી તારીખે, ત્યારે સર્કિટ હાઉસથી કાઢી મૂકવામાં આવ્યા. જ્યારે બિહાર દિવસના દિવસે સીએમ આવ્યા તે બધાને જ ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા. ત્યારે આ નિર્દોષ બાળકોની માતાઓની વેદના તમે સમજો કે એમણે કેટલું બધું રિસ્ક લઈને પણ આજે એ મુખ્યમંત્રીની સભામાં જઈને બોલે છે. હજુ પણ વેદના સમજવાની જગ્યાએ તપાસો કરવામાં આવે છે. ભાઈ, તપાસ કરવી જ હતી તો આ બોટકાંડ કઈ રીતે થયું, કયા કોર્પોરેશનના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો સાથે મળીને વિનોદ રાવે કોને ફાયદો કરાવવા, કયા નેતાને ફાયદો કરાવવાના, કોનાથી, કોના કહેવાથી આ આખું હરણી લેક ઝોન મફતના ભાવે આપી દીધું, એના પર કરો. શાળા સંચાલકો કેટલા વર્ષોથી આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ વાપરે છે, એના પર કરો તપાસ. આ બિચારી માતાઓ જેની વેદના નહીં સમજતા, અને અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે વડોદરા શહેરમાં માન્ય મુખ્યમંત્રીને આ ભ્રષ્ટાચારીઓનો ભોગ બનવું પડ્યું. આજે તમે ફેબ્રુઆરી મહિનામાં જ આ જ પોલીસના કર્મચારીઓએ જો મુલાકાત કરાવી દીધી હોત તો અત્યાર સુધી આ સમસ્યાનું નિવારણ માન્ય મુખ્યમંત્રીશ્રી લઈ આવ્યા હોત. પણ કોઈક ને કોઈક કોના કહેવાથી, કયા કારણસર આ લોકોને એવોઇડ કરવામાં આવ્યા એ સમજાતું નથી. શહેરના ધારાસભ્ય શું કરી રહ્યા હતા, જે વિસ્તારમાં બનાવ બન્યો એ વિસ્તારના ધારાસભ્ય શું કરતા હતા, એ મુખ્ય પ્રશ્ન છે. કેમ કોઈને યાદ ના આવી આ 14 પીડિત પરિવારોની? એમના વળતરના તમામ સુનાવણીમાં હું કલેક્ટર ઓફિસમાં હાજર રહીને એમના પરિવારનો આખો ચિતાર આપ્યો છે, એમની ગરીબીનો આખો ચિતાર આપ્યો છે. ત્યાં સુધી શહેર વિધાનસભાનો ધારાસભ્યને દેખાયું નહીં, મહિલા તરીકે એક માતાની વેદના પણ ના દેખાઈ, ત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આશિષભાઈ, દેખાય છે કે જે ભાજપનો જૂથવાદ છે તે બહાર આવી ગયો છે અને પોલીસ તપાસમાં આપણું નામ આવ્યું છે.
તો પાર્ટી તમારી સામે પગલાં છે, તમારું કેવું સ્ટેન્ડ રહેશે? હું પહેલા દિવસથી આ પરિવાર સાથે છું, એ પાર્ટી પણ જાણે છે, પ્રદેશની નેતાગીરી પણ જાણે છે. પ્રદેશમાં પણ મને બોલાવીને પૂછવામાં આવ્યું હતું, ત્યારે મેં આ તમામ નિર્દોષ પરિવારને વહેલામાં વહેલી તકે ન્યાય મળે, વિનોદ રાવ પર એક્શન લેવાય, આ તમામ રજૂઆતો કરી છે. પ્રદેશને પણ કરેલી છે અને શહેર લેવલ પર પણ કરેલી છે. પાર્ટી એ વખતે નિર્ણય લેવાનો હતો કે આશીષભાઈની વાત સાચી છે અને એના પર કોઈ એક્શન લેવા જોઈએ, એ પણ નહીં લીધા. બજેટની સભામાં પાર્ટીએ મોટું મન રાખીને પોતે દરખાસ્ત લાવવાની હતી કે આપણે આ પીડિત પરિવારને 25-30 લાખ રૂપિયા જે કંઈ આપવાની ઈચ્છા હોય આપીએ. કોંગ્રેસ દરખાસ્ત લાવે છે, એ પણ ખૂબ દુઃખદ બાબત છે. આપણે જ્યારે આપણા રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકેના વકીલ જો હાઈકોર્ટમાં રાજ્ય સરકાર તરફથી કબૂલતા હોય કે પીડિત પરિવારોને વળતર મળવું જ જોઈએ, અને એમાં કોર્પોરેશનને, વડોદરા મહાનગરને અને સ્કૂલને પાર્ટી બનાવતા હોય તો કોર્પોરેશનને વળતર ચૂકવવું જોઈએ. હજારો કરોડો રૂપિયાના કામો આપણે બતાવીને કરતા હોઈએ છીએ, તો આ 14 માસૂમ બાળકો પીપીપી મોડલ, એટલે આપણે પણ ભાગીદારી હતી, આપણી હરણી લેક ઝોનમાં ભાગીદારી હતી, આપણને પણ દર મહિને 25,000 રૂપિયા જેટલી તુચ્છ રકમ મળતી હતી. તો આપણી જવાબદારી છે કે કોર્પોરેશન પણ 25 લાખ રૂપિયા એક પરિવારને ચૂકવે. જ્યાં આપણે ચૂક્યા છે એ પણ વાત, તો ક્યાં ને ક્યાં આપણે એમને ન્યાય આપવામાં ચૂક્યા છે, એ બધી જ બાબત પ્રદેશ જાણે છે. આશીષભાઈનું શું સ્ટેન્ડ રહેશે? આશીષભાઈ સામે પગલાં લેવા છે? આશીષભાઈનું સ્ટેન્ડ ક્લિયર જ છે, ન્યાય અપાવવાનો છે, લડત ચાલુ છે અને મહાદેવ જોવે છે. જે પણ કંઈ થશે એ સારું જ થશે, ન્યાય મળવાનો છે, બાળકોના આત્માને શાંતિ મળવાની જ છે. ગમે તે હિસાબે, ગમે તે ભોગે આશીષભાઈનો ભોગ લેવાઈ જશે તો પણ આશીષભાઈનું સ્ટેન્ડ ક્લિયર છે કે હવે આ ન્યાયની લડત આ જ પ્રમાણે ચાલુ